અંકલેશ્વરના ગડખોલ પાટિયા પાસે ડીજી નગરમાં એક મકાનમાંથી ભરૂચ એલસીબી પોલીસે શ્રાવણીય જુગાર રમતા 9 જુગારીઓની અટકાયત કરી રોકડ રકમ, એક કાર, 3 બાઇક અને એક મોબાઈલ મળીને 4.28 લાખનો મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન ગડખોલ પાટિયા વિસ્તારમાં આવેલ ડીજી નગરમાં રહેતા કિરીટ ફળદુ પોતાના મકાનમાં જુગાર રમીને રમાડી રહ્યો હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીને આધારે દરોડા પાડતા જુગાર રમતા કિરીટ ફળદુ, હિતેશ દાવડા, હસમુખ છાયા, કનુ રોહિત, મહેશ પરમાર, જમન બુટાણી, હરસુખ ફળદુ, વિપુલ ભંડેરી અને કિશોર પાટીલને ઝડપી લીધા હતા અને એલસીબી પોલીસે સ્થળ ઉપરથી રોકડા ₹1,28,000 અને એક ફોર વ્હીલર ગાડી અને 3 બાઇક મળીને ₹2,30,000 અને 70,500ના 8 નંગ મોબાઈલ મળીને કુલ ₹4,28,000નો મુદ્દામાલ કબજે કરી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી।